ભક્તો, શું તમે જાણો છો કે 27 મેના રોજ આવનારી પદ્મિની એકાદશી કોઈ સાધારણ એકાદશી નથી? આ મલમાસ કે અધિક માસમાં આવનારી ચમત્કારિક તિથિ છે, જેના વિશે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને એક એવું રહસ્ય જણાવ્યું હતું, જેને સાંભળીને અર્જુન પણ હેરાન રહી ગયા હતા. જો તમે આ દિવસે તે એક ખાસ ગુપ્ત વસ્તુ ચૂપચાપ કોઈ ગાયને ખવડાવી દીધી તો હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી એવી કોઈ મનોકામના નહીં બચે જે પૂરી ન થાય. પરંતુ જરા રોકાઓ. મોટાભાગના લોકો ગાયને ચારો કે રોટલી તો ખવડાવે છે, પણ તેમને તે પ્રાચીન અને ગુપ્ત રીતનું જ્ઞાન જ નથી, જેનું વર્ણન આપણા બ્રહ્મવૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે. આજે હું તમને તે રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને જો સાચા સમયે અને સાચી વિધિથી ગૌમાતાને અર્પિત કરી દેવામાં આવે તો સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરે દોડી ચાલ્યા આવશે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. માતા લક્ષ્મી દોડી ચાલ્યા આવશે. પણ તે વસ્તુ શું છે અને તેને ખવડાવવાની તે વિશેષ રીત શું છે, આ હું તમને આગળ જણાવીશ. જો તમે તે રીત જાણી લીધી તો સમજી લો, સાક્ષાત કુબેર તમારા ઘરનો રસ્તો શોધી લેશે અને તમારી 7 પેઢીઓ ક્યારેય ધન માટે નહીં તરસે. પરંતુ તે ગુપ્ત રહસ્ય સુધી પહોંચતા પહેલા તમારે એ સમજવું બહુ જરૂરી છે કે આખરે પદ્મિની એકાદશીમાં એવું શું ખાસ છે જે આને બાકી બધા વ્રતોથી અલગ અને આટલું શક્તિશાળી બનાવે છે. આપણા સનાતન ધર્મમાં હર મહિને 2 એકાદશી આવે છે, પરંતુ પદ્મિની એકાદશી 3 વર્ષમાં સિર્ફ એક વાર આવે છે. આ અધિક માસની શુક્લ પક્ષની એકાદશી છે. આને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, એટલે કે તે મહિનો જે સીધા તौर પર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે બ્રહ્માંડની ઉર્જા પોતાના ચરમ પર હોય છે. આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ પુણ્યકર્મ, કોઈ પણ દાન અને કોઈ પણ ઉપાય સાધારણ દિવસોની તુલનામાં લાખ ગણું વધારે ફળ આપે છે. તમારા જીવનમાં ચાલી રહેલી મોટી મોટી પરેશાની, ભલે તે દેવાનો બોજ હોય, વ્યાપારમાં ખોટ હોય કે પરિવારમાં ચાલી રહ્યો કોઈ જૂનો ક્લેશ હોય, આ એક દિવસના ઉપાયથી જડમૂળથી ખતમ થઈ શકે છે. પણ આ ત્યારે જ સંભવ છે જ્યારે તમે તે ગુપ્ત વસ્તુ સાચી ઢબે તૈયાર કરો. હવે તમે વિચારી રહ્યા હશો કે આ દિવસે આખરે ગૌમાતાને જ કેમ પસંદ કરવાના છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ગાવા વિશ્વસ્ય માતરઃ, ગૌમાતા પૂરા વિશ્વની માતા છે. તેમના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. ગૌમાતાની કરોડરજ્જુમાં સૂર્યકેતુ નાડી હોય છે, જે સાક્ષાત સૂર્યદેવની ઉર્જાને શોષે છે. જ્યારે તમે પદ્મિની એકાદશીના દિવસે ગૌમાતાની પાસે જાઓ છો તો તમે કેવળ એક પશુ પાસે નથી જઈ રહ્યા હોતા, પરંતુ તમે એક જ સમયે પૂરા બ્રહ્માંડના દેવી દેવતાઓની સામે ઊભા હોવ છો. પરંતુ એક મોટી ભૂલ જે લગભગ હર ઇન્સાન કરે છે તે એ છે કે આપણે વિના વિચારે કંઈ પણ ગાયને ખવડાવી દઈએ છીએ. તમારે આ વાત ઊંડાણથી સમજવી પડશે કે પદ્મિની એકાદશીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ગાયને ખવડાવવી સખત વર્જિત છે, અને જો તમે ભૂલથી પણ તે વસ્તુઓ ખવડાવી દીધી તો પુણ્ય મળવાના બદલે તમને ભારે પાપ લાગી શકે છે. તે કઈ વસ્તુઓ છે જે નથી ખવડાવવાની અને તે કઈ એક ગુપ્ત વસ્તુ છે જે ખવડાવવાની છે, આ બંને વાતો એકબીજા સાથે બહુ ઊંડાણથી જોડાયેલી છે. આ રહસ્યને સમજવા માટે તમારે પ્રાચીન કાળની એક બેહદ રહસ્યમય કથાને જાણવી પડશે. આ કથા કોઈ સાધારણ વાર્તા નથી, પરંતુ આ તે જ કથા છે જે ભગવાન વિષ્ણુએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. પ્રાચીન કાળમાં કાર્તવીર્ય નામના એક મહાન રાજા હતા. તેમની પાસે ધન, સંપત્તિ અને ઐશ્વર્યની કોઈ કમી નહોતી, પરંતુ તેમના જીવનમાં એક બહુ મોટું ખાલીપણું હતું. તેમની કોઈ સંતાન નહોતી. રાજા અને તેમની રાણીઓએ અનેક યજ્ઞો કર્યા, દાન આપ્યા અને કઠોર તપસ્યા કરી, પરંતુ તેમ છતાં તેમનું આ દુઃખ દૂર ન થયું. નિરાશ થઈને રાજાએ પોતાનું રાજપાટ છોડી દીધું અને પોતાની રાણીની સાથે ઘાટા જંગલમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. જંગલમાં ભટકતા ભટકતા તેમના શરીર સુકાઈ ગયા,
હાડકાં દેખાવા લાગ્યા, પરંતુ ઈશ્વરના દર્શન ન થયા. ત્યારે એક દિવસ રાણીની ભેટ માતા અનસુયા સાથે થઈ. માતા અનસુયાએ રાણીની દયનીય હાલત જોઈને કહ્યું કે, હે રાણી, તે અને તારા પતિએ દુનિયાભરના ઉપાયો કરી લીધા, પરંતુ તમે તે એક વિશેષ દિવસનો લાભ ન ઉઠાવ્યો, જે સાક્ષાત ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય દિવસ છે. તે દિવસ છે મલમાસની પદ્મિની એકાદશી. માતા અનસુયાએ રાણીને પદ્મિની એકાદશીના વ્રતનું વિધાન બતાવ્યું અને સાથે જ એક એવો ગુપ્ત ઉપાય બતાવ્યો જે ગૌમાતા સાથે જોડાયેલો હતો. માતા અનસુયાએ કહ્યું કે જો તું આ એકાદશીના દિવસે તે એક વિશેષ વસ્તુને પોતાના હાથોથી તૈયાર કરીને પૂરી શ્રદ્ધા અને ગુપ્ત રૂપથી કોઈ ગૌમાતાને ખવડાવી દઈશ, તો તારા જીવનનું સૌથી મોટું દુઃખ પળભરમાં મીટી જશે. રાણીએ માતા અનસુયાના જણાવ્યા અનુસાર તે ગુપ્ત ઉપાયને પૂરા વિશ્વાસ સાથે કર્યો, અને તમે યકીન નહીં કરો, તે ઉપાયને કરવાના થોડા જ સમય પછી ભગવાન વિષ્ણુ સ્વયં તેમની સામે પ્રકટ થયા અને તેમને એક એવા તેજસ્વી પુત્રનું વરદાન આપ્યું, જેને દુનિયા આજે કાર્તવીર્ય અર્જુનના નામથી જાણે છે. એ જ કાર્તવીર્ય અર્જુન જેણે પછીથી રાવણ જેવા મહાબલીને પણ પોતાની કેદમાં રાખી લીધો હતો. વિચારો, જે ઉપાયથી આટલો શક્તિશાળી પુત્ર પ્રાપ્ત થઈ શકે છે, તે ઉપાયથી તમારા જીવનની નાની મોટી પરેશાનીઓ તો જાણે હવામાં ઉડી જશે. તો આખરે તે ગુપ્ત વસ્તુ શું હતી જે માતા અનસુયાએ રાણીને બનાવવા માટે કહી હતી? શું તે કોઈ બહુ મોંઘી વસ્તુ હતી? બિલકુલ નહીં. ભગવાન ક્યારેય પણ તમારી પાસે તમારી હેસિયત કરતાં વધીને કંઈ નથી માંગતા. તે વસ્તુ તમારા ઘરની રસોઈમાં જ મોજૂદ છે. બસ તમારે તેને સાચી રીતે મેળવવાની છે અને સાચા સમયે ખવડાવવાની છે. પરંતુ હું તે ઉપાય બતાવું તે પહેલાં હું તમને તે ચેતવણી આપવા માંગુ છું જેનો મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો. તમારે એ ધ્યાન રાખવું પડશે કે પદ્મિની એકાદશીના દિવસે તમે ગાયને એઠું ભોજન, રાતની બચેલી વાસી રોટલી કે સડેલા ગળેલા ફળ ભૂલથી પણ ન ખવડાવો. બહુ બધા લોકો પોતાના ઘરનું બચેલું અને ખરાબ થઈ ચૂકેલું ખાવાનું પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ગાય આગળ નાખી દે છે. આ ગૌસેવા નથી, આ એક બહુ મોટું પાપ છે. એવું કરવાથી તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને લક્ષ્મી હંમેશા માટે તમારાથી રૂઠી જાય છે. આના સિવાય એકાદશીના દિવસે ચોખાનો પ્રયોગ વર્જિત હોય છે. એટલા માટે ગાયને આ દિવસે ભૂલથી પણ ચોખા કે તેનાથી બનેલી કોઈ વસ્તુ ન ખવડાવો. તમારે બહુ જ શુદ્ધતા અને પવિત્રતાની સાથે તે ગુપ્ત વસ્તુનું નિર્માણ કરવાનું છે. તો ચાલો હવે હું તમારી સામેથી તે રહસ્ય પરથી પડદો હટાવું છું જેની તમે આટલી વારથી રાહ જોઈ રહ્યા છો. ધ્યાનથી સાંભળો, કારણ કે એક નાની સરખી ભૂલ પણ આ ઉપાયના પ્રભાવને ઓછો કરી શકે છે. 27 મે પદ્મિની એકાદશીની સવારે તમારે જલ્દી ઉઠીને સ્નાન કરવાનું છે. સ્નાન કર્યા પછી સાફ વસ્ત્રો ધારણ કરો. આના પછી તમારે પોતાના ઘરની રસોઈમાં જવાનું છે અને ત્યાં તમારે પેંડો, જી હા, પરંતુ આ કોઈ સાધારણ પેંડો નથી. તમારે થોડોક ઘઉંનો લોટ લેવાનો છે અને તેમાં શુદ્ધ જળ મેળવીને તેને બાંધવાનો, ગૂંથવાનો છે. પરંતુ ધ્યાન રહે, આ લોટમાં તમારે નમક, મીઠાનો ઇસ્તેમાલ બિલકુલ નથી કરવાનો. આ બાંધેલા લોટમાંથી એક મોટી સરખી લોઈ કે પેંડો બનાવી લો. હવે આ પેંડાની વચ્ચે તમારે પોતાના અંગૂઠાથી એક નાની સરખી જગ્યા, ખાડો બનાવવાની છે. હવે અસલી રહસ્ય અહીંથી શરૂ થાય છે. તે જગ્યામાં તમારે 3 બેહદ શક્તિશાળી અને ચમત્કારિક વસ્તુઓ ભરવાની છે. સૌથી પહેલા તમારે તેમાં થોડોક ગોળ રાખવાનો છે. ગોળ સૂર્યદેવ અને બૃહસ્પતિનું પ્રતીક છે. એકાદશીના દિવસે ગૌમાતાને ગોળ ખવડાવવાથી જીવનમાં મીઠાશ આવે છે અને સમાજમાં તમારું માન સન્માન કેટલાય ગણું વધી જાય છે. બીજી વસ્તુ જે તમારે તે પેંડામાં રાખવાની છે તે છે એક ચપટી પીસેલી હળદર. હળદરને ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય માનવામાં આવી છે. આ શુદ્ધતા, સૌભાગ્ય અને ધનની પ્રતીક છે. જ્યારે હળદર ગૌમાતાના મુખમાં જાય છે તો તમારા જીવનમાંથી હર પ્રકારની નકારાત્મક ઉર્જા અને બીમારીઓનો નાશ થઈ જાય છે.
અને ત્રીજી વસ્તુ જે સૌથી વધારે મહત્વપૂર્ણ છે અને જેના વિના આ ઉપાય અધૂરો છે તે છે કાળા તલ. જી હા, કાળા તલ. એકાદશીના દિવસે કાળા તલનું દાન મહાદાન માનવામાં આવે છે. કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉત્પન્ન થયા છે અને આ તમારા જીવનના હર પ્રકારના પિતૃદોષ, ગ્રહદોષ અને અજ્ઞાત પાપોને નષ્ટ કરવાની તાકાત રાખે છે. તમારે તે પેંડાની અંદર થોડાક કાળા તલ પણ નાખી દેવાના છે. જ્યારે તમે તે ગોળ અને હળદર તે પેંડામાં રાખી રહ્યા હોવ ત્યારે તમારા મનમાં કોઈ પણ ઈર્ષ્યા કે ક્રોધનો ભાવ ન હોવો જોઈએ. તમારું મન બિલકુલ એક સાફ અરીસાની જેમ શાંત હોવું જોઈએ. હળદરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને જ્યારે આ હળદર તે ઘઉંના લોટના પેંડામાં મળે છે ત્યારે આ એક એવો દિવ્ય લેપ બની જાય છે જે તમારા ભાગ્યની બધી રેખાઓને ફરીથી જગાડી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો કેમ હંમેશા હર શુભ કાર્યમાં હળદરનો પ્રયોગ કરતા હતા? કારણ કે હળદરમાં તે બ્રહ્માંડીય ઉર્જા ખેંચવાની ક્ષમતા હોય છે જે સાધારણ વસ્તુઓમાં નથી હોતી. હવે આ પેંડાને સારી રીતે બંધ કરી દો જેથી અંદર રાખેલી સામગ્રી બહાર ન પડે. આ સિર્ફ એક લોટનો પેંડો નથી, આ તમારી કિસ્મતની ચાવી છે. હવે આ પેંડાને પોતાની જમણી હથેળી પર રાખો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું ધ્યાન કરો. પોતાની જે પણ મનોકામના છે, ભલે તે નોકરીને લઈને હોય, વ્યાપારને લઈને હોય, શાદી વિવાહમાં આવી રહેલી અડચણોને લઈને હોય કે પછી ધનથી જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય, તેને પોતાના મનમાં પૂરા વિશ્વાસ સાથે બોલો. તમારે એવું મહેસૂસ કરવાનું છે જાણે તમારી તે મનોકામના પૂરી થઈ ચૂકી છે. આના પછી તમારે પોતાના ઘરની બહાર નીકળવાનું છે અને કોઈ ગૌમાતાની શોધ કરવાની છે. જ્યારે તમે ગૌમાતાની શોધમાં નીકળો ત્યારે એક વાતનું વિશેષ ધ્યાન રાખજો, તમારે કોઈ એવી ગાયને શોધવાની છે જે શાંત સ્વભાવની હોય. જ્યારે તમે તે ગાય પાસે જાઓ તો બિલકુલ પણ હડબડી ન દેખાડો. બહુ બધા લોકો ગાયને જોઈને ડરી જાય છે અથવા દૂરથી જ ખાવાનું ફેંકી દે છે. એવું બિલકુલ પણ નથી કરવાનું. તમારે ગૌમાતાની બિલકુલ પાસે જવાનું છે, તેમના નેત્રોમાં જોવાનું છે. ગૌમાતાના નેત્રોમાં એક એવી કરુણા હોય છે જે તમારા મનના બધા દુઃખ દર્દ ખેંચી લે છે. સૌથી પહેલા મનોમન ગૌમાતાને પ્રણામ કરો અને તેમના શરીરમાં વિરાજમાન બધા 33 કોટી દેવી દેવતાઓનું સ્મરણ કરો. આના પછી બહુ જ પ્રેમ અને શ્રદ્ધાની સાથે તે ગુપ્ત પેંડો ગૌમાતાને ખવડાવી દો. જ્યારે ગાય તે પેંડો ખાઈ રહી હોય ત્યારે તમારે તેના માથાને અથવા તેની પીઠને પસવારવાની, સહેલાવવાની છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌમાતાની પીઠ પર હાથ ફેરવવાથી આપણા શરીરના અનેક રોગો નષ્ટ થઈ જાય છે અને આપણને અસીમ શાંતિનો અનુભવ થાય છે. પેંડો ખવડાવ્યા પછી તમારે ગૌમાતાની 3 વાર પરિક્રમા કરવાની છે. જો પરિક્રમા કરવાની જગ્યા ન હોય તો તમે પોતાના જ સ્થાન પર ઊભા રહીને 3 વાર ગોળ ઘૂમી શકો છો. પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો લગાતાર મનમાં જાપ કરતા રહો. અંતમાં ગૌમાતાના ચરણોની ધૂળને ઉઠાવીને પોતાના માથે લગાવો. આ ધૂળ કોઈ સાધારણ માટી નથી, આ સાક્ષાત ચંદન સમાન પવિત્ર છે જે તમારા ભાગ્યના બંધ દરવાજાઓને હંમેશા માટે ખોલી દેશે. આ ઉપાય તમારે પૂરી રીતે ચૂપચાપ અને કોઈને પણ જણાવ્યા વગર કરવાનો છે. શાસ્ત્રોનો નિયમ છે કે જે ઉપાય જેટલી ગુપ્ત રીતે કરવામાં આવે છે તેનું ફળ એટલું જ જલ્દી અને કેટલાય ગણું થઈને મળે છે. જ્યારે તમે આ ઉપાય કરી રહ્યા હોવ ત્યારે જો કોઈ તમને ટોકે કે પૂછે કે તમે શું કરી રહ્યા છો, તો તમારે બસ મુસ્કુરાઈ દેવાનું છે, પરંતુ પોતાની મનોકામના કે આ ઉપાયનું રહસ્ય તેમને નથી જણાવવાનું. પદ્મિની એક ક્ષીનો આ દુર્લભ સંયોગ વારંવાર નથી આવતો. જે લોકો આ દિવસનું મહત્વ નથી સમજતા તેઓ પછીથી બહુ પસ્તાય છે. તમારી પાસે એક બહુ મોટો અવસર છે પોતાના જીવનની દિશા બદલવાનો. આ એક એવો અચૂક બાણ છે જે ક્યારેય ખાલી નથી જતો.
જ્યારે તમે આ ઉપાયને પૂર્ણ વિશ્વાસ સાથે કરશો તો તમે ખુદ મહેસૂસ કરશો કે તમારા જીવનમાં કેવા ચમત્કારો થવા લાગ્યા છે. તમારા બગડેલા કામ અચાનકથી બનવા લાગશે, અટકેલા ધનના રસ્તા ખુલી જશે અને ઘરમાં એક એવી શાંતિનો વાસ થશે જે તમે પહેલાં ક્યારેય મહેસૂસ નહીં કરી હોય. યાદ રાખો, ઈશ્વર હંમેશા તે લોકોની મદદ કરે છે જે સાચા સમયે સાચું કર્મ કરે છે. ગૌમાતાની સેવા સમાન આ સંસારમાં કોઈ ધર્મ નથી. આ 27 મેના રોજ જ્યારે તમે આ ઉપાય કરશો તો કેવળ પોતાના માટે નહીં પરંતુ પૂરા બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા સાથે જોડાવા માટે કરશો. તમારા મનની સાચી ભાવના અને આ નાનો સરખો ગુપ્ત પેંડો તમારા જીવનમાં તે રોશની લઈને આવશે જેનું તમે કેવળ સપનું જોયું હશે. સમય બહુ કિંમતી છે અને આવી એકાદશીનો અવસર કિસ્મતવાળાઓને જ મળે છે. એટલા માટે આ દિવસને એમ જ ન જવા દો. પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું નામ લો અને આ ઉપાયને પોતાના જીવનનો હિસ્સો બનાવો. તમારું મંગળ હો, તમારું કલ્યાણ હો અને તમારા જીવનની હરેક મનોકામના તે પરમપિતા પરમાત્માની કૃપાથી પૂરી થાય.